ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 10 વર્તુળ ભણી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર તમને થિયરી પૂરી થયા બાદ સ્વાધ્યાય 6.1 શીખવાડ્યું હતું, જેમાં દાખલા નંબર 1 ની 5 ખાલી જગ્યાઓ આપણે સમજાવી હતી અને એક ખાલી જગ્યા તથા દાખલા નંબર 2 વિધાનો સત્ય છે કે અસત્ય એને જાતે કરવા માટે આપ્યો હતો. થિયરી સમજી અને તમે એને જાતે ગણ્યું હશે, બરાબર. હવે આપણે 6.1 પછી જે આગલા સ્વાધ્યાયમાં આગલા દાખલાઓમાં જે આપણને કામમાં આવશે એવી થિયરી અને મોસ્ટ આઈએમપી પ્રમેયનો આજે અભ્યાસ કરીશું, બરાબર. આની અંદર આમ તો પ્રમેય એક જ છે જે કામનો છે, જે આજે શીખીશું એ તેને અનુલક્ષીને પછી આપણે દાખલા આ સ્વાધ્યાય આ પ્રકરણમાં પણ આપણે એક્સ્ટ્રા દાખલાઓ વધારે લઈશું, જે પાઠ્યપુસ્તક પર આધારિત હશે, જે નિયમો પર આધારિત હશે, જેથી કરીને આપણને દાખલાઓનો વધારે જથ્થો મળી રહે. તો આપણે શરૂઆત કરીએ લેક્ચર 3 પ્રકરણ 10 વર્તુળની, બરાબર છે. વર્તુળના સંદર્ભમાં તમે કેન્દ્ર, ત્રિજ્યા, વર્તુળની જીવા અને વર્તુળનો વ્યાસ આટલું તો તમે જાણો જ છો. એને અનુલક્ષીને જીવાએ કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો એટલે શું એને સમજવાનું છે. જીવા એટલે એક રેખાખંડ જે કેન્દ્રમાંથી પસાર થતી ન હોય અને એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય. આ જીવાએ વર્તુળના કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો સમજવો છે. ચાલો, રેખાખંડે બિંદુ આગળ આંતરેલો ખૂણો એટલે શું? આપેલ રેખાખંડની બહારના બિંદુ એટલે એવું બિંદુ જે રેખાખંડ પર આવેલું ન હોય, કાં તો એની ઉપરની બાજુએ હોય કાં તો એની નીચેની બાજુએ હોય. આપેલ રેખાખંડની બહારના બિંદુને રેખાખંડના અંત્ય બિંદુઓ સાથે જોડવાથી એ બિંદુને તમે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ સાથે જોડો. ચાલો સમજવા માટે અહીંયા જગ્યા છે એનો ઉપયોગ કરી. ધારો કે મારી પાસે રેખાખંડ ધરાવતા બે અંત્ય બિંદુઓ છે. આ રેખાખંડ જે AB રચ્યો એની કાં તો ઉપરની બાજુ કાં તો નીચેની બાજુ એટલે કે રેખાખંડ પર ન હોય તેવું બિંદુ C છે, બરાબર. આ બિંદુને C થી A સુધી લંબાવું, એવી રીતે બિંદુ C ને B સુધી લંબાવું, તો એમની વચ્ચે જે ખૂણો રચાયો, બરાબર છે. જુઓ, આપેલ રેખાખંડની બહારના બિંદુ આપણે લઈએ C ને રેખાખંડના અંત્ય બિંદુઓ સાથે જોડતા, C ને A સાથે જોડતા, C ને B સાથે જોડતા જે ખૂણો બને, આપણે આ ખૂણો બનાવ્યો. તે ખૂણાને આપેલ રેખાખંડે તે બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય. આ આપેલ રેખાખંડ AB એ બિંદુ C આગળ આંતરેલો ખૂણો કહેવામાં આવે છે. બોલો, સમજ પડી? જેને અનુલક્ષીને આપણી કઈ આકૃતિ દોરી છે, જે તમારે થિયરી લખો ત્યારે દોરવાની રહેશે. જોઈ લો, બે અંત્ય બિંદુ ધરાવતો રેખાખંડ AB, બહારનું બિંદુ P, P થી A સુધી અને P થી B સુધી રેખાખંડને લંબાવીએ તો એના વચ્ચે રચાતો આ ખૂણો, એ ખૂણો APB કહો, BPA કહો અથવા ખૂણો P, એને રેખાખંડે બિંદુ P આગળ આંતરેલો ખૂણો કહેવામાં આવે છે. તો જોઈએ, ચાલો આકૃતિનું વર્ણન. રેખાખંડ AB ની બહારનું બિંદુ કયું છે? P. બિંદુ P એ રેખાખંડ AB ની બહારનું બિંદુ છે. PA અને PB દોરવાથી રચાતો ખૂણો કયો? એંગલ APB. અહીંયા લખું છું, ખૂણો APB
ચાલો ખૂણો APB મળે છે જેને રેખાખંડ AB એ બિંદુ P આગળ આંતરેલો ખૂણો કહેવાય. આપેલી આકૃતિ પ્રમાણે બિંદુ P આગળ આંતરેલો ખૂણો કયો થશે? ખૂણો APB. ચાલો નામ બદલીને કોઈ રેખાખંડ દોરીએ. ધારો કે Q અને R બિંદુઓ છે, અંત્ય બિંદુઓ, બરાબર છે. અને રેખાખંડની બહારનું બિંદુ છે તમારી પાસે P. P થી Q ને જોઈન કરીએ, એ જ રીતે P થી R ને જોઈન કરીએ તો એમની વચ્ચે રચાતો ખૂણો QPR. ખૂણો QPR એ બિંદુ P આગળ આંતરેલો ખૂણો કહેવાય. બોલો મુદ્દો સમજ પડી? ચાલો હવે વર્તુળની જીવાએ આંતરેલા ખૂણા સમજો. વર્તુળની જીવાએ જે ખૂણા આંતર્યા છે એને આપણે સમજીએ. આપણી પાસે વર્તુળની જીવા ત્રિકોણના સંદર્ભમાં, રેખાખંડના સંદર્ભમાં, ધારો કે વર્તુળની જીવા AB છે, વર્તુળનું કેન્દ્ર O છે, બરાબર. વર્તુળના કેન્દ્ર સિવાયનું બિંદુ P અને નીચે છે બિંદુ Q. ઉપરનો ખૂણો રચાય છે APB, નીચેનો ખૂણો રચાય છે AQB. આપણે વર્તુળના કેન્દ્રથી રેખાખંડના અંત્ય બિંદુ સુધી જે વર્તુળની પરિભાષામાં ત્રિજ્યા કહેવામાં આવે છે એને આપણે લંબાવ્યા છે. જેમ કે જુઓ, O થી A ને લંબાવ્યું એટલે OA ત્રિજ્યા, O થી B ને લંબાવો એટલે OB ત્રિજ્યા. ચાલો ધ્યાન આપજો. પહેલો ખૂણો અહીંયા જોઈએ તો AOB, એટલે આના સંદર્ભમાં સમજીએ. જેમ APB ખૂણો રચાતો તો એમ અહીંયા છે AOB, એક ખૂણો રચાય છે. ખૂણો AOB એ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. આકૃતિને આપણે આ રીતે સમજી શકીએ. ચલો હવે વર્ણન જોઈએ. O કેન્દ્રવાળા વર્તુળમાં AB જીવા છે. જોઈ લો, O કેન્દ્રવાળા વર્તુળમાં AB જીવા છે. બિંદુ P ગુરુચાપ AB પરનું બિંદુ છે. તમને ખબર છે ને, કેન્દ્રવાળો આ ઉપલો ભાગ અગાઉના લેક્ચરમાં આપણે થિયરી સમજ્યા છે. આટલો ભાગ કેન્દ્ર સહિતનો એ ગુરુચાપ કહેવાય. એટલે કે P બિંદુ એ ગુરુચાપ પરનું બિંદુ કહેવાય. તો બોલો Q બિંદુ એ લઘુચાપ પરનું બિંદુ કહેવાય. યાદ રાખજો મુદ્દો. O કેન્દ્રવાળા વર્તુળમાં AB જીવા છે. બિંદુ P એ ગુરુચાપ AB પરનું બિંદુ છે અને બિંદુ Q એ લઘુચાપ AB પરનું બિંદુ છે. આગળ ખૂણો AOB એ જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. કયો ખૂણો? AOB એ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કહેવાય. બોલો ક્લિયર? તો અહીંયા આપણે જીવાએ, વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને કેવી રીતે સમજવો એ થિયરી દ્વારા જોઈ ગયા. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રમેય 10.1. ટેક્સ્ટબુક તમે ઓપન કરો, એમાં જુઓ પ્રમેય 10.1 સાબિતી વાળો પ્રમેય છે. પ્રમેયના કુલ 3 અંગો છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. આપણે આ પ્રમેયને એ 3 અંગોનો ઉપયોગ કરીને સાબિત કરીએ છીએ. નાનો પ્રમેય છે એટલે વ્યવસ્થિત 3 અંગોનો ઉપયોગ કરીને આપણે સાબિત કરીએ છીએ. પહેલા એનું કથન સમજીએ. પરીક્ષામાં શું આપી શકે? સાબિત કરો કે વર્તુળ, અહીંયા મેં સાબિત કરો કે નથી લખ્યું, પરીક્ષામાં આપી શકે છે. સાબિત કરો કે વર્તુળ એટલે કેવા? એકરૂપ વર્તુળો પણ હોઈ શકે. એની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. બે વર્તુળો એકરૂપ હોય કાં તો એક જ વર્તુળની અંદર બે જીવાઓ હોય. એ સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. આ બાબતને આપણે સાબિત કરવાની છે કે વર્તુળની જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ ખૂણા આંતરે છે એ સમજ્યા, પણ બે સમાન જીવાઓ સમાન ખૂણા આંતરે છે એને સાબિત કરતો પ્રમેય હવે આપણે જોઈશું.
ચાલો પહેલા તો આપણે એની આકૃતિ દોરીએ. ઓ કેન્દ્રિત વર્તુળની પહેલી જીવા AB અને એને સમાન જીવા છે CD. બંને જીવાને તમે જુઓ, AB અને CD બંનેના માપ સમાન છે એટલે આવી અંડરલાઈન કરીને બતાવ્યું છે, લીટી કરીને બતાવ્યું છે. ઓકે, હવે તમે અહીંયા જેમ સમજ્યા હતા, કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને લંબાવીએ. રેખાખંડ AB ના બે અંત્ય બિંદુઓ અનુક્રમે A અને B, એટલે O થી A ને જોઈન કરો, O થી B ને. હકીકતમાં OA અને OB એ વર્તુળની શું થશે? ત્રિજ્યા થશે. એ જ રીતે બે અંત્ય બિંદુઓ C અને D ધરાવતી જીવા CD ને કેન્દ્રની આગળથી લંબાવવામાં આવે બે અંત્ય બિંદુઓ આગળ, તો O થી C, O થી B. OC અને OD એ પણ બે ત્રિજ્યાઓના માપ થશે. આપણે એક બાબત જાણીએ છીએ, વર્તુળની ત્રિજ્યાઓના માપ સમાન હોય. અહીંયા ટોટલ 4 ત્રિજ્યાઓ થાય છે. આકૃતિમાં તમે જુઓ, હું બોલું છું OA, OB, OC, OD. ચારે ચાર વર્તુળની ત્રિજ્યાના માપ કેવા હોય? સમાન હોય. બીજી બાબત, જીવા AB અને જીવા CD બંનેના માપ સમાન છે. એટલે કે ત્રિકોણ OAB, પહેલો ત્રિકોણ લઈએ, બીજો ત્રિકોણ OCD, એની 3 બાજુઓ લઈએ, બધા માપ લગભગ કેવા છે? સમાન છે. આ આકૃતિને સમજ્યા પછી આપણે તમને પહેલા જ કહ્યું કે આપણે પક્ષ સાધ્યને સાબિતીના આધારે આ પ્રમેયને સાબિત કરીએ. તો ચાલો પહેલો લખીએ પક્ષ. શું આપ્યું છે પક્ષમાં? જુઓ તો AB આકૃતિમાં એટલે સમજાય, જો તમને આકૃતિ આવડશે તો આ વર્ણન કશું જ નથી. AB અને CD એ O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે, અને સમાન જીવાઓ છે એટલે AB બરાબર CD. જોઈ લો, ક્લિયર? બંને જીવાઓ O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ હોવાના કારણે AB નું માપ અને CD નું માપ કેવું છે? સમાન છે. સાધ્ય શું કરવાનું હતું? તો વાંચો, સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ કેવા ખૂણા આંતરે? સમાન ખૂણા. તો પહેલો ખૂણો અહીંયા રચાશે, ખૂણો AOB. ઘાટું કરવાનો પ્રયત્ન કરું છું વારે ઘડીએ દોરીને, બરાબર? અને ખૂણો COD. AOB અને COD ના માપ કેવા છે? સરખા છે. તેમ આપણે સાબિત કરવું છે. તો કથન શું કહેવાય? ખ્યાલ આવ્યો? આવું પરીક્ષામાં પૂછી શકે, સાબિત કરો કે કરીને એ વાક્ય આપે. આપણે સરસ રીતે વાક્ય લખવાનું, ત્યાર પછી આવી રીતે આમ વાક્ય લખવાનું, એને કથન કહેવાય. જેની આકૃતિ સરસ 5-6 લીટીઓમાં તો આવવી જોઈએ. હંમેશા જ્યારે પ્રમેય લખો ત્યારે આકૃતિ બરાબર વચ્ચે 5-6 લીટીઓમાં આવી એવી સરસ ફૂટપટ્ટી, પેન્સિલ, પરિકર, સ્ટ્રાઇકર ગમે તેનો ઉપયોગ કરી અને તમે દોરી શકો છો. હવે ત્યારબાદ તમારે પક્ષ લખવાનો અને હમણાં જોઈ ગયા તે સાધ્ય લખવાનું. ચાલો હવે સાબિતી. બે ત્રિકોણો રચાય છે, તમે જોઈ ગયા છો. ત્રિકોણ પહેલો છે OAB ત્રિકોણ, બીજો ત્રિકોણ OCD. ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં ચાલો OA અને OC ત્રિજ્યાઓના માપ કેવા? સરખા. OA બરાબર OC એક જ વર્તુળની ત્રિજ્યા. OB બરાબર OD એ પણ શું થશે? એક જ વર્તુળની ત્રિજ્યા. એક જ વર્તુળની ત્રિજ્યાના માપ સમાન હોય એટલે OA અને OC નું માપ સરખું છે, OB અને OD નું માપ સરખું છે. પક્ષમાં તમે જોઈ ગયા છો જીવાના માપ કેવા છે? સરખા. એટલે કે AB અને CD નું માપ સરખું છે, એટલે આપણે કૌંસમાં કારણ સ્વરૂપે પક્ષ લખ્યું છે. મતલબ કે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD ની 3 બાજુઓના માપ અનુક્રમે સમપ્રમાણમાં છે, સમાન છે તેમ કહી શકાય. જેથી બાબા પૂર્વધારણા અનુસાર
ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD કેવો છે? એકરૂપ છે. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો સમાન હોય. આવું સિમ્પ્લિસિટી સિદ્ધાંત તમે છઠ્ઠા પ્રકરણમાં શીખી ગયા છો. સાતમા પ્રકરણમાં પણ આઠમા પ્રકરણમાં પણ તેનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને અનુરૂપ ખૂણાઓના માપ સમાન થાય. એટલે કે ખૂણો AOB અને ખૂણો COD બંનેના માપ કેવા થશે? સમાન થશે. કયા સિદ્ધાંત અનુસાર? સિમ્પ્લિસિટી સિદ્ધાંત અનુસાર, જે આપણે સાબિત કરવાનું હતું. જોઈ લો, ખૂણો AOB બરાબર ખૂણો COD. તો આ લેક્ચરમાં તમે શું જોઈ ગયા? થિયરી, જીવાએ વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કઈ રીતે રચવો, અને મોસ્ટ IMP 3 માર્ક્સનો પ્રમેય વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. પ્રમેય 10.1 બરાબર છે. સરસ રીતે ફરી એકવાર જોઈ લો, સમજી લો, અને સમજ્યા પછી એને તમારી નોટબુકમાં ઉતારો. તમે જાણો છો કે આપણે દરેકે દરેક વર્ગ ક્લાસ ટીચરને સેન્ડ કરવાનું સૂચવ્યું જ છે. એટલે લખાઈ જાય એટલે તમારું વર્ક જે છે એ ક્લાસ ટીચરને સેન્ડ કરજો. હવે ખાસ સૂચના, આ પ્રમેય સૌથી અગત્યનો છે. તમે અત્યારે વિડિયોમાં એને જોશો, પછી એને તમે લખશો. પ્લીઝ આ વિડિયો પતે લખ્યા પછી તમે થોડો અડધો કલાક એની પાછળ બગાડજો. તમે એને મોઢે કરી નાખો અને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરી લો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે આ થિયરી છે કે આવા પ્રમેય છે એકદમ ઈઝી થઈ જશે. બરાબર છે? તો શાંતિથી ફરી એકવાર સરસ રીતે પ્રમેય જોઈ લો, થિયરી જોઈ લો, નોટબુકમાં ઉતારો. ચાલો, નેક્સ્ટ થિયરી જોઈએ. પ્રમેય છે 10.2. હકીકતમાં 10.1 પ્રમેય તમે જે શીખ્યા એનું આ પ્રતિપ્રમેય છે એમ કહીએ તો પણ ચાલે. હવેના જે પ્રમેય છે એની કોઈ સાબિતીની આપણે જરૂરિયાત નથી. તમે એને પ્રતિપ્રમેય કે સીધું સાબિતી એની સ્વીકારી શકો છો. જેમ કે પ્રમેય 10.2, જો વર્તુળ, આપણે એકરૂપ વર્તુળ લઈએ અથવા સમાન વર્તુળ લઈએ, બે શબ્દો સરખા છે, ની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. 10.1 માં બે સમાન જીવાઓ જો કેન્દ્ર આગળ ખૂણા આંતરે તો તે ખૂણા કેવા હોય? એકરૂપ હોય, સમાન હોય. એનાથી જ ઉલટું પ્રમેય, જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, ચાલો O કેન્દ્રિત વર્તુળની પહેલી જીવા AB અને બીજી જીવા CD, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ, પહેલો ખૂણો AOB અને CD જીવા દ્વારા રચાતો ખૂણો COD આંતરે તો તે જીવાઓ કેવી છે? સમાન છે. આ બંને જીવાઓના માપ સમાન થાય. પેલા પ્રમેય એટલે કે 10.1 પ્રમેયનું આ કયું પ્રમેય છે? પ્રતિપ્રમેય. ક્લિયર? આગળ જોઈએ પ્રમેય 10.3. ધ્યાનથી જોજો. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. ધ્યાનમાં રાખજો, પ્રમેયની સાબિતીની જરૂર નથી, પરંતુ આ પ્રમેયના આધારિત ઘણા બધા દાખલા હવે આના પછીના લેક્ચરમાં આપણે શીખવાના છીએ. શું? તો વર્તુળના કેન્દ્રમાંથી, ધારો કે વર્તુળનું કેન્દ્ર O છે, જીવા AB છે, અંત્ય બિંદુઓ રેખાખંડના A અને B, આ જીવા પર દોરેલો લંબ OM છે. તો આ OM લંબ એ જીવાને શું કરે? દુભાગે. તમારે લખવું હોય તો અહીંયા લખી શકો, OM લંબ જીવા AB, અને એના કારણે જીવાના બે સરખા ભાગ પડે. પહેલો ભાગ M થી A સુધીનો MA અને MB. એટલે કહી શકીએ કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે.
વિધાન મોસ્ટ ટાઈમ છે. પ્રમેય જે છે એ દાખલાને ગણવા માટે બહુ જ કામમાં આવશે. આના પછી આપણે ઘણા બધા દાખલા આ મેથડ પર આધારિત શીખવાના છીએ. તો ખાસ ધ્યાનમાં રાખજો. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. ચાલો નેક્સ્ટ પ્રમેય 10.4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે. ચાલો આકૃતિ દોરીએ એની. ધારો કે ઓ કેન્દ્રિત કોઈ વર્તુળ છે, બરાબર, એમાંથી પસાર થતી રેખા જીવાને, તો આપણે પહેલા જીવા દોરીએ. ધારો કે જીવા એબી છે, ઓ માંથી પસાર થતી રેખા જીવાને ધારો કે એમ બિંદુએ દુભાગે છે, તો તે રેખા જીવાને લંબ હોય. એટલે કે OM કોને લંબ હોય? જીવા એબી. આના જેમ જ એટલે કે અનુ પ્રતિપ્રમેય કહી શકાય. આપણે બે ત્રિજ્યાઓને જોઈન કરી દઈએ, OA અને OB. તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કયો થશે? AOB. જીવા AB ને લંબ રેખાખંડ કોણ થશે? OM. જીવાના બે દુભાગતા ભાગ કયા? MA અને MB. બંને પ્રમેય ધ્યાનમાં રાખજો. ફરી એકવાર બોલું છું, 10.3 અને 10.4 બંને એકબીજાના પ્રતિપ્રમેય છે. ધ્યાનમાં રાખજો. ફરી એકવાર બોલી લઈએ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. એ જ રીતે પ્રમેય 10.4 માં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે, તો તે રેખા જીવાને લંબ છે. બરાબર. આ પ્રમેય ભલે સાબિતી નથી, આપણે કમ્પલસરી એની આકૃતિ દોરવાની છે. 10.3 એની પણ કમ્પલસરી આકૃતિ દોરવાની, 10.4 એની પણ કમ્પલસરી આકૃતિ આપણે દોરવાની છે. હવે પ્રમેય 10.5 જે આપણે સાબિતી વિના સ્વીકારવાનો છે. બરાબર છે. અને ખરા ખોટા ખાલી જગ્યા માટે સૌથી અગત્યનો મુદ્દો શું છે? જુઓ, આપેલ ત્રણ અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. જો ત્રણ અસમરેખ બિંદુઓ હોય, ફરી શબ્દ વાપરું છું, સમરેખ નહીં, સમરેખ એટલે એક જ રેખામાં આવેલા હોય, પણ જો એક જ રેખા પર આવેલા ન હોય તેવા ત્રણ અસમરેખ બિંદુઓ હોય, તો તેવા અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. ઓકે. તો આ લેક્ચરની અંદર લેક્ચર 3 માં આજે આપણે પ્રમેય 10.1, 10.2, 10.3, 10.4, 10.5 તમામ પ્રમેય સાબિતી સાથે અને સાબિતી વિના જોઈ ગયા, જે હેતુલક્ષી પ્રશ્નો માટે કામના છે. અને આના પછીના લેક્ચરમાં હવે આપણે આ બંને પ્રમેય પર આધારિત દાખલાઓ ગણીશું. જે પણ દાખલાઓ હશે, એક્સ્ટ્રા હશે, ટેક્સ્ટ બુકમાં આપ્યા હશે, તો એનો પણ આપણે ઉપયોગ કરીશું. દરેક વખતે રકમને સમજવાની અને એને ગણીશું. તો આ લેક્ચરની અંદર જેટલી પણ તમે થિયરી શીખ્યા છો, પ્રમેય શીખ્યા છો, અગાઉ પણ કહ્યું, હમણાં કહ્યું એમ સરસ રીતે એને લખી દો. ફૂટપટ્ટી, પેન્સિલ, પરિકર, સ્ટ્રાઇકર, કડું, બંગડી, તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને વર્તુળ દોરજો. જેમ તેમ હાથ વડે દોરી અને આપણું લખાણ બગાડશો નહીં. તો સરસ રીતે ઉતારી દો, સમજી લો અને નેક્સ્ટ લેક્ચરમાં એના દાખલાને જોઈએ. ચાલો.